હાલો. હા બોલો. એ ઊંધિયાવાળા ભાઈ બોલો. હા બોલો ને. એમ કહું તમે એક થાળી કેટલાની દ્યો હો ઊંધિયું ચાપડીની? આપણે અત્યારે 100 રૂપિયા છે સાહેબ. એમાં પાપડ આવે, ભૂંગરા આવે, 2 ગુલાબ જાંબુ આવે. તો આપણે હે ને ટોટલ 200 જણાનું બનાવવાનું છે. ક્યારનું છે? આપણે 2 દી પછી. 2 દિવસ પછી એટલે તમારે ઘરે દેવાનું છે કે અહીંયા આવશો? ના ના, તમે ઘરે પોતે મારી ઘરે આવીને તમારે મારા બનાવવાનું છે બધું. તો એમાં તમારે 3 કારીગર લાગશે. 3 કારીગર ભલે ને લાગે, આપણે 200 જણાનું 200 જણા જેવું ટૂંકમાં બનાવવું છે ઊંધિયું ને જ આપણી. 200 જણા એકાર હશે તો તમને 90માં થાળી આપી દેવું. કાંઈ વાંધો નહીં. હાલો તો તમે એક કામ કરો ને, બનાવશો કઈ રીતે મને એ કહો. અમે એને સૌથી પહેલાં તો શાક સુધારશું. હા. પછી અમે ચાપડી બનાવીશું. એમ નહીં, શાકમાં તમે શાકભાજીમાં શું નાખશો એમાં? એની અંદર આપણે ઓલા ગોટા આવે ને. કોના? એટલે ગોટા ખાવાના. ઠીક, હા હા, ઓલા ગોળ ગોળ ખાવાના ઊંધિયામાં. હા. પછી આપણે રીંગણા આવશે, પછી બટેકા આવશે, પછી એનો રસો આવશે. એમ નહીં, હું તમને શું કહું. હા. જો અમે એક જગ્યાએ હમણાં ખાવા ગયા હતા ને, તો એમાં નકરા રીંગણા જ હતા, બટેકા તો હતા જ નહીં. ભાઈ એવું નહીં થાય ને સાહેબ. રાજકોટની અંદર કે ગમે ને તમે જાવ ને તો અડધા તો આવા જ હોય, પણ અમે એવા નથી. અમે હે ને ઈમાનદાર માણસ, અમે ગ્રાહકને ખુશ કરવા વાળા માણસ. પણ તમે ગ્રાહકને ખુશ કરવામાં જો તમે ખુશ થઈ ગયા અને બટેટાની બદલે નકરા રીંગણા ને ટમેટા ઝીકી દીધા, તો મારે તો નાઈ નાખવાનું ને. ના ના ના, અમે જો બટેકાઈ નાખશું, રીંગણાઈ નાખશું, ઓલા ગોટા જે આવે ઈ નાખશું. તમે જે કયો એ આવી જાય. તો કાંઈ વાંધો નહીં. હાલો, તમારો મને QR આપી દઉં, એડવાન્સ પૈસા નાખ દઉં, એટલે તમે ઘરે આવી જાજો 2 દી પછી સવારમાં. હા પાકું પાકું, 100% ફાઇનલ. ઓકે, હાલો મને લોકેશન નાખો, હું પહેલાં તમારી દુકાને ચક્કર મારી જાઉં. પાકું પાકું.